નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર ખેડૂત આંદોલનમાં મોટો ફેરફાર કરોડો ખેડૂતો માટે સારા સમાચાર મુખ્યમંત્રી દ્વારા હવે તમારું કામ નહીં અટકે ખેડૂતો થયા છે ઉગ્ર વિરોધના આંદોલનમાં ગરીબ દીકરીઓને 50,000 રૂપિયા ભેટ પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો આવ્યો સૌથી મોટું આંદોલન મિત્રો નવું વાવાઝોડું આવી રહ્યું છે બધા તૈયાર રહેજો અંબાલાલ પટેલની નવી આગાહી કોંગ્રેસે ખેડૂત દેવા માફી અંગે માંગણી કરી છે આજથી નવા ચૂંટણી નિયમો લાગુ થયા છે ગુજરાતમાંથી વરસાદની વિદાય આજથી મિત્રો ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ ગઈ પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો ક્યારે આવશે ખેડૂતો માટે 10,000 રૂપિયા કરોડનું પેકેજ જાહેર આજના મિત્રો સૌથી મોટા ખેડૂત સમાચાર કારણ કે મિત્રો ગુજરાત રાજ્યના ખેડૂતોની 4 મોટી માંગણીઓ ભર શિયાળે વરસાદ ભૂકા કાઢશે ખેડૂતોને પાક નુકસાન થયો છે વરસાદની વિદાય શિયાળાની શરૂઆત આજે મુખ્યમંત્રી દ્વારા મોટો નિર્ણય 2,000 રૂપિયાની જગ્યાએ 6,000 રૂપિયાનો હપ્તો ખેડૂત દેવ માફી અંગે આમ આદમી પાર્ટીનું આંદોલન ખેડૂતોને મળ્યા છે સ્માર્ટફોન દરામની આગાહી મિત્રો નવું વાવાઝોડું આવી રહ્યું છે પેટ્રોલ ડીઝલ સસ્તું થયું છે મહિલાઓને મળશે 7,000 રૂપિયાની ભેટ અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના આજના તાજા અને સૌથી મોટા સમાચાર અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને સમયસર મળતા રહે તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂત દેવા માફી અંગે જે આંદોલન કરવામાં આવી રહ્યું છે એના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે અન્ન અને જળનો ત્યાગ કરવા માટેની જે વાત કરવામાં આવી રહી હતી એ બાબતે એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે પહેલાં તમને એ જણાવી દઈએ તો મિત્રો આંદોલનમાં ફેરફાર થયો છે મોટું આંદોલન છે મિત્રો આજે સવારથી આ આંદોલન 9 વાગ્યાથી છે એ નવી પરમિટ મુજબ હવે આંદોલન માટે છે એ જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભેગા થવાનું છે ભેગા થયા 3 માંગોને કરવાની છે મિત્રો જેમાં પહેલી માંગ છે 3 લાખ રૂપિયા સુધીનો પાક ધિરાણ લોન માફ બીજી માંગ છે 200 મણ મગફળી પ્રતિ ખેડૂત દીઠ લેવામાં આવે અને ત્રીજો છે 2019ના બાકી પાક વીમો યોજના છે એ ફરી વખત આપવામાં આવે આવી 3 માંગને લઈને સરકારને અલ્ટિમેટ આપવાનું છે જે માંગ મિત્રો 12 દિવસમાં પૂરી કરવામાં નહીં આવે તો અન્ન અને જળનો ત્યાં જ ત્યાગ કરવામાં આવશે અને આંદોલન છે એ શરૂ કરવામાં આવશે આ અંગેની બાબત છે એ વાત સામે આવી રહી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો કરોડો ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે હવે મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ જે હપ્તો આપવામાં આવે છે જે ખાસ કરીને 2,000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે 2,000 રૂપિયાનો હપ્તો તમારા બેંક એકાઉન્ટમાં 30 નવેમ્બર સુધીમાં જમા થઈ શકે છે અત્યાર સુધીના જે સમાચાર સામે આવી રહ્યા છે એ સમાચારની અંદર ખાસ કરી તમને જણાવી દઈએ તો હાલ પૂરતી જે સમાચાર છે જેમાં લાઈવ હિન્દુસ્તાન એ અહેવાલ આપ્યો છે ગયા વર્ષે પીએમ કિસાન યોજનાનો 18મો હપ્તો 5 ઓક્ટોબર 2024ના રોજ જમા કરવામાં આવ્યો હતો જોકે હજુ સુધી કોઈ સત્તાવાર તારીખ તો આપવામાં નથી આવી કે 21મો હપ્તો કઈ તારીખે આપવામાં આવશે પરંતુ આ યોજનાનો 19મો હપ્તો છે આ વર્ષે 24 ફેબ્રુઆરી 2025ના રોજ આપવામાં આવ્યો જે 4 થી 6 મહિનાનો સમયગાળો લાગ્યો હતો પરંતુ અત્યારે 20મો હપ્તો છે એ ઓગસ્ટ મહિનાની અંદર આપવામાં આવ્યો હતો એટલે કે ઓગસ્ટ મહિનાની બીજી તારીખે આપવામાં આવ્યો હતો તો હવે ખેડૂતો એવું કહી રહ્યા છે કે ઓગસ્ટ મહિના પછી 4 મહિનાના અંત પછી 2,000 રૂપિયાનો હપ્તો મળે છે એટલે 2,000 રૂપિયાનો હપ્તો મેળવવા માટે હવે મિત્રો નવેમ્બર અથવા તો ડિસેમ્બર મહિનાની અંદર તારીખ છે એ જાહેર થઈ શકે છે તો સૌપ્રથમ તમને અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી એ તારીખ છે એ ખબર પડી જશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મુખ્યમંત્રી દ્વારા હવે તમારું જે કામ હશે સરકારી તમારા જેટલા પણ કામ હશે એ અટકવાના નથી એ અંગેની વાત કરવામાં આવી છે તમને ખાસ કરી જણાવી દઈએ તો સીએમ દ્વારા એટલે કે ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં હવે ગુજરાતના નાગરિકોના કામ અટકવાના નથી જેમાં 32 સિટી સિવિક સેન્ટરોને છે શરૂ કરવામાં આવ્યા છે અને આજે 32 જેટલા સિવિક સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે એમાં ઇઝ ઓફ લિવિંગનો આશય રાખવામાં આવ્યો છે જેની મિત્રો મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી છે એ શરૂઆત કરવામાં આવી છે જેમાં જે ભેટ આપવામાં આવી છે એમાં નગરોમાં વસતા નાગરિકોને મ્યુનિસિપલ સેવાઓ એક જ સ્થળેથી સરળતાથી મળી રહે તેવા સિટીઝન સેન્ટ્રિક સર્વિસને ઇઝ ઓફ લિવિંગનો આશય આપવામાં આવ્યો છે અને આ જે સિટી સેવિક સેન્ટર છે એની સ્થાપના કરવામાં આવી છે જેમાં ઓનલાઈન સુવિધા સરળતાથી મળી રહે તે માટે ઘણા બધા લોકોએ જે છે એ જે સ્થળ છે જેમાં સુવિધાના સરળતાથી મળી રહે એ માટે વન સ્ટોપ શોપ તરીકે સિટી સેવિક સેન્ટર છે એ કાર્યરત કરવામાં
આવ્યા છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો છે। નવા જૂની થવા જઈ રહી છે, કારણ કે મિત્રો જે સમાચાર સામે આવી રહ્યા છે જેમાં અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ભમર ગામે આજે અનોખો વિરોધ નોંધાયો છે। સરકાર દ્વારા ખેડૂતો માટે જાહેર કરાયેલા 10,000 કરોડ રૂપિયાના રાહત પેકેજ સામે ગામ લોકોએ જોરદાર આક્રોશ વ્યક્ત કર્યો છે, જેમાં ભમર ગામના જાહેર ચોકમાં આજે વિશાળ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ખેડૂતો અને ગ્રામના વડીલો દ્વારા છે એ મોટી સંખ્યામાં ઉમટી અને વિરોધ કર્યો છે। હવે આ વિરોધ છે મિત્રો જે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે એનો કરવામાં આવ્યો છે, તો આ વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગરીબ દીકરીઓને 50,000 રૂપિયાની ભેટ આપવામાં આવે છે, જે સરકારી યોજના છે જેમાં દેશની ગરીબ દીકરીઓને ભણવા માટે ભણી ગણી અને આગળ આવવા માટે પીએમ નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા સ્ત્રી સાક્ષરતા અને કન્યા કેળવણી ઉપર હંમેશા ભાર મૂકવામાં આવ્યો છે। રાજ્ય સરકારની નમોલક્ષ્મી યોજના હેઠળ ધોરણ 9થી 12માં અભ્યાસ કરતી દીકરીઓને માટે 4 વર્ષમાં કુલ 50,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેમાં આ જે સહાય છે એના માટે સરકારે નમોલક્ષ્મી પોર્ટલ પણ લોન્ચ કર્યું છે અને આ પોર્ટલમાં રજીસ્ટર કરેલી દીકરીઓ તેમના ભવિષ્ય માટે સરકારની આ યોજનાનો લાભ લઈ શકશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત 21મા હપ્તાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અત્યારે મિત્રો આજે પીએમ કિસાન યોજના અંતર્ગત 21મો હપ્તો આપવામાં આવ્યો છે, જે 21મા હપ્તા માટે સરકાર તરફથી જે ઓફિશિયલી તારીખ તો જાહેર નથી થઈ, પરંતુ અત્યારે જે માહિતી મળી રહી છે એ માહિતીના ભાગરૂપે ગુજરાત રાજ્યના જે ખેડૂતો છે એમને આ યોજનાનો હપ્તો નવેમ્બર મહિનામાં અથવા તો જે છે એ ખાસ કરીને ડિસેમ્બર મહિનાની અંદર બેંક ખાતામાં જમા થઈ શકે છે, પરંતુ એ પહેલાં ભારત દેશના 3 એવા રાજ્યો છે કે જે રાજ્યના ખેડૂતોને આ 2,000 રૂપિયાનો 21મો હપ્તો છે સરકાર તરફથી આપી દેવામાં આવ્યો છે। દેશભરના લાખો ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળના 21મા હપ્તાની રાહ જોઈને બેઠા છે। એવામાં મિત્રો 3 રાજ્યોના ખેડૂતોને 21મો હપ્તો મળી ગયો છે, જ્યારે બાકીના રાજ્યોના ખેડૂતો હજુ પણ તેની રાહ જોઈને બેઠા છે। આ દરમિયાન મિત્રો રવિવાર એટલે કે 9 નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા 28,000થી વધુ ખેડૂતોના ખાતામાં 62 કરોડ રૂપિયા જાહેર કર્યા છે, જેમાં ઉત્તરાખંડ સ્થાપના દિવસની ઉજવણી માટે દહેરાદૂન પહોંચેલા વડાપ્રધાન મોદી સાહેબે 8,260 કરોડથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો છે, જે થકી આ રકમ છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી છે, જેમાં મિત્રો ઉત્તર પ્રદેશ છે, પંજાબ છે, હિમાચલ પ્રદેશ છે અને જમ્મુ કાશ્મીર આવા 3 થી 4 રાજ્યોના ખેડૂતોને એડવાન્સ હપ્તો આપવામાં આવ્યો છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સૌથી મોટું આંદોલન અન્ન અને જળનો ત્યાગ કરવામાં આવશે એ બાબતની જે માહિતી મળી રહી છે, જેમાં નવી પરમિટ મુજબ હવે આંદોલન માટે જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભેગા થવાનું જે છે એમાં ભેગા થઈ અને 3 માંગ કરવામાં આવશે। 3 લાખ રૂપિયા સુધીનું પાક વીમો નુકસાનીનું જે છે એ સંપૂર્ણ માફ કરવામાં આવે તે બાબત। બીજી બાબત છે મિત્રો 200 મણ મગફળી પ્રતિ ખેડૂત દીઠ લેવામાં આવે અને ત્રીજું છે કે 2019નો જે બાકી રહી ગયેલો પાક વીમો છે એ ફરી વખત આપવામાં આવે। જે ખેડૂતોને પાક વીમો બાકી રહી ગયો છે અને ખેડૂતોને બાકાત રાખવામાં આવ્યા છે એવા ખેડૂતોને આ પાક વીમા યોજનાની રકમ છે એ ફરી વખત આપવામાં આવે એવી માંગ સાથે આ કુલ મળી અને 3 માંગ કરવામાં આવશે અને 3 માંગ જો સંતોષવામાં આવશે તો જ મિત્રો આંદોલન છે પૂર્ણ થશે, નહીંતર આવનારા 12 દિવસની અંદર ત્યાંથી જ છે મિત્રો આંદોલન શરૂ થશે અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા અન્ન અને જળનો ત્યાગ કરવામાં આવશે એ બાબતના અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે। તો આ વિશે તમારું શું કહેવું છે મિત્રો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને તમે જણાવી દેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અંબાલાલ પટેલ દ્વારા સૌથી મોટી આગાહી કરવામાં આવી રહી છે, કારણ કે નવું વાવાઝોડું આવી રહ્યું છે, બધા તૈયાર થઈ જજો। હવે આ વાવાઝોડા વિશે જે આગાહી કરવામાં આવી રહી છે, જેમાં અંબાલાલ પટેલે 1 અઠવાડિયા સુધી લઘુત્તમ તાપમાન એટલે કે ઓછામાં ઓછું તાપમાન 1 થી 2 ડિગ્રી સુધી ઘટશે, ઠંડીનો અનુભવ થશે તેવી આગાહી કરવામાં આવી છે, જેમાં સાથે ડિસેમ્બર મહિનામાં પણ
કાતિલ ઠંડીનો દોર શરૂ થશે. બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા રહેશે, જેના કારણે 18થી 25 નવેમ્બર દરમિયાન વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા છે અને 27 ડિસેમ્બરથી ઠંડીનું પ્રમાણ વધશે. 11 જાન્યુઆરીથી ઠંડીનું પ્રમાણ વધે અને 16 જાન્યુઆરીથી વાતાવરણમાં મોટો પલટો આવશે. આ સાથે સાથે મિત્રો 22 જાન્યુઆરીથી વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે કે 22 જાન્યુઆરીમાં ફરી વખત ગુજરાત રાજ્યમાં વરસાદ અંગેની છે એ માહિતી અત્યારે મળી રહી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અંબાલાલ પટેલ દ્વારા ફરી એક નવી વાવાઝોડાને લઈને જે આગાહી કરવામાં આવી રહી છે એમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન મુજબ 15 નવેમ્બર સુધીનું હવામાન છે એ રવિ પાકો માટે અનુકૂળ રહેશે. રાજ્યમાં હવે ઠંડા પવનો ફૂંકાશે, જેના કારણે ન્યૂનતમ તાપમાન છે 17થી 18 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાની શક્યતા રહેલી છે. 15 નવેમ્બર બાદ ઉત્તર ભારતમાં પશ્ચિમી વિક્ષેપ હોવાના કારણે વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. આ સાથે ગુજરાત રાજ્યનું વાતાવરણ હજી પણ ઠંડુ રહેશે અને જેના કારણે ઠંડીની અંદર વધારો થશે. ઉત્તર પ્રદેશ છે, સાથે ઉત્તરાખંડ છે, ઉત્તર ભારત છે, ઉત્તર મધ્ય ગુજરાતના ઘણા બધા વિસ્તારો છે જેમાં કમોસમી વરસાદની આગાહી છે, પરંતુ આ વરસાદ મિત્રો અમુક સ્થળો ઉપર રહેવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો કોંગ્રેસે ખેડૂતોના દેવમાફી અંગેની માંગણી કરી છે. શું છે માહિતી તમને જણાવીએ તો કોંગ્રેસે ખેડૂતો માટે રાહત પેકેજ માંગ્યું હતું. કમોસમી વરસાદથી મગફળી, ડાંગર, કપાસના જે વ્યાપક પાકો હતા એમને મોટા પાયે નુકસાની થઈ હતી અને આ નુકસાની સામે ખેડૂતોને આર્થિક સંકટમાં મુકાયા છે, જેના કારણે છોટાઉદેપુર તાલુકા કોંગ્રેસ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને તાત્કાલિક વિશેષ રાહત પેકેજ છે એ અને દેવામાફી અંગેની માંગ કરવામાં આવી છે. જ્યારે મિત્રો છેલ્લા 7 સિઝનથી વાવાઝોડો અતિવૃષ્ટિનો માર હેઠળ ખેડૂતો પીસાઈ રહ્યા છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે સરકાર જાહેરાતો કરે છે પરંતુ રાહતના માત્ર 30થી 35% જ ખેડૂતો સુધી પહોંચે છે. એટલે આ જે રાહત પેકેજ છે એ ઘણા બધા ખેડૂત સુધી પહોંચે એવી ખેડૂતો અત્યારે માંગ કરી રહ્યા છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજથી નવા ચૂંટણી નિયમો છે લાગુ થવા જઈ રહ્યા છે, જેમાં મતદાર યાદીમાં નામ રાખવાનું ફોર્મ છે એ કેવી રીતે ભરવું, BLO છે તમારી પાસે તપાસ કરવા આવશે. BLO જ્યારે તમારા ઘરે આવે તો તમારા એડ્રેસ ઉપર આવે ત્યારે તમારે BLOને છે તમારા નામ, સરનામું, ઇપિક નંબર અને જૂનો ફોટો પ્રિન્ટેડ હશે એવી એક કોપી લઈને આવશે, જેમાં તમારે માત્ર તમારો ID પ્રૂફ તરીકે ફોટોઝ આપવાનો રહેશે અને ત્યારે તમારે એ ફોર્મની અંદર સાઇન કરવાની રહેશે. એટલે તમારું જે મતદાર યાદી છે ચૂંટણી કાર્ડની અંદર જે નવા નિયમો છે એ અંતર્ગતનું અપડેટ છે એ થઈ જશે. આવી એક માહિતી પ્રાપ્ત થઈ રહી છે, જેમાં મિત્રો આ માહિતી માટે નવા પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડવાનો રહેશે. જો મતદારનું નામ પહેલેથી જ યાદીમાં છે કે નહીં એ ચેક કરવું પડશે અને એ તમને BLO છે એ જણાવી દેશે. ફોર્મ પર અંતે સહી કરી અને અંગૂઠો પણ મારવાનો રહેશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગુજરાતમાં વરસાદની વિદાય થઈ ગઈ છે. હવે ચોમાસું છે પૂર્ણ થયું છે, વાવાઝોડાનો ખતરો ટળ્યો છે, પરંતુ બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું આવી રહ્યું છે એના વિશેના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યનું અત્યારે વાતાવરણ શું કહી રહ્યું છે તમને જણાવીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત રાજ્યમાંથી વરસાદે સંપૂર્ણ રીતે વિદાય લઈ લીધી છે. હવે મિત્રો પવનની દિશા બદલાતા ઠંડીનો છે ચમકારો જોવા મળશે. અમરેલીમાં લઘુત્તમ તાપમાન છે એ ઘટ્યું છે, જે 17.2 ડિગ્રીથી નીચેનું આવ્યું છે. રાજ્યમાં હવે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, અહેસાસ થઈ રહ્યો છે, જેમાં સવારે ઠંડી અને બપોરે ગરમી અનુભવાય છે. સાથે ઓક્ટોબર મહિનાની અંદર કુલ મિત્રો 339% જેટલો વરસાદ નોંધાણો, જે 4 વર્ષના રેકોર્ડને તોડ્યો છે. હવે મિત્રો એ બાદ ગુલાબી ઠંડીની છે એ શરૂઆત ગુજરાત રાજ્ય ઉપર થતી જોવા મળી રહી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજથી ટેકાના ભાવે મગફળીની, મગની, અડદની અને સોયાબીનની ખરીદી શરૂ કરવામાં આવી છે, જેમાં ગુજરાતના ટેકાના ભાવે ખરીદી છે એ થશે. બગડેલા પાકનું શું થશે એવું અત્યારે છે એ રાજકારણમાં ગરમાઈ રહ્યું છે, પરંતુ તમને જણાવી દે તો રાજકીય પક્ષોના દાવા સામે હવે જે માહિતી સામે આવી રહી છે, જેમાં માવઠાને લીધે નુકસાનીને વળતર આપવા બદલ છે એ રાજ્ય સરકાર દ્વારા 10,000 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં
આવ્યું છે, પરંતુ હવે માવઠાને લીધે નુકસાની એવી થઈ છે કે પાક અડધો બગડી ગયો છે, અડધો ખરાબ થઈ ગયો છે. તો આવી બાબતોમાં મિત્રો 150 મણ નીકળે તેને બદલે હવે 100 મણ જેટલો છે એ ઉતારો મગફળીમાં આવ્યો હતો. હવે માલ કાં તો બગડી ગયો છે કાં તો પછી છે એ નુકસાન પામ્યો છે. એવામાં મિત્રો સર્વેની કામગીરી છે એ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે, અને જે રાજ્ય સરકાર દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવે એ પહેલાં તો ખેડૂતોના જે પાક નુકસાન છે એ સંપૂર્ણપણે નુકસાનીમાં પરિવર્તિત થઈ જાય છે. તો હવે ખેડૂતોએ શું કરવું? તો મિત્રો ખેડૂતો માટે છે એ ટેકાના ભાવે સરકાર દ્વારા છે મગફળી છે, સોયાબીન છે, મગ છે અને અડદ, હવે 4 પાકોને છે એ જે ટેકાના ભાવે ખરીદી કરવા માટે છે એ સરકાર તરફથી કહેવામાં આવ્યું છે. હવે આ પ્રમાણે મિત્રો ખેડૂતોને મૂળભાઈએ છે એ આ વ્યથા દ્વારા BBC ન્યૂઝને છે જણાવ્યું હતું, જેમાં મિત્રો સમક્ષ 6 નવેમ્બરે ઠાલવી હતી. ગુજરાત કમોસમી માવઠાને લીધે ખેડૂતોની મુસીબત વધી હતી. સરકારે પ્રાથમિક અંદાજ મુજબ કમોસમી વરસાદમાં રાજ્યના 249 તાલુકાના 16,000થી પણ વધુ ગામોના ખેતી પાકોને નુકસાન જાહેર કર્યું છે, પરંતુ એમાં ઘણા બધા એવા ખેડૂતો છે કે તેમને 100% નુકસાન છે એ થયું છે. તો આવો 100% નુકસાન થયું હોય તો એવા ખેડૂતોને પણ વળતર છે પૂરેપૂરું મળવું જોઈએ. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો PM કિસાન યોજના અંતર્ગત 21મો હપ્તો છે એની તારીખ જાહેર થવા અંતર્ગતના સમાચાર સામે આવી રહ્યા છે. PM કિસાન યોજના અંતર્ગત 21મા હપ્તા તરીકે 2,000 રૂપિયા આપવામાં આવે છે. આ માટે PM કિસાન યોજનાના હપ્તા માટે સરકાર તરફથી ખેડૂતોના બેંક એકાઉન્ટમાં 2,000 રૂપિયાના રકમ છે એ ટ્રાન્સફર કરી આપવામાં આવે છે. દર વર્ષે 6,000 રૂપિયા કુલ મળી અને મળે છે, પરંતુ PM કિસાન યોજના અંતર્ગત જે વેબસાઇટ છે, જે PM કિસાનની વેબસાઇટની અંદર બેનિફિશરી સ્ટેટસ છે એ જાહેર થતું હોય છે. બેનિફિશરી સ્ટેટસની અંદર લિસ્ટ છે એ બનતું હોય છે, અને આ લિસ્ટની અંદર તમારે ચેક કરવાનું રહેશે. જો મિત્રો આ બેનિફિશરી લિસ્ટની અંદર ચેક કરવા બાબતે તમારું નામ જણાય છે તો જ તમને આ યોજના અંતર્ગત હપ્તો છે એ મળવાપાત્ર રહેશે. એટલે જે પણ ખેડૂત મિત્રો PM કિસાન યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવી અને બેનિફિશરી લિસ્ટની અંદર નામ પ્રાપ્ત કરે છે અથવા તો નામ મેળવે છે એવા ખેડૂતોને જ 2,000 રૂપિયાનો 21મો હપ્તો આપવામાં આવશે. આ બાબતે તમારે છે એ તમારો EKYC છે ચેક કરવું પડશે. તમારું EKYC ચેક કરવા માટે આધાર કાર્ડને લિંક કરાવવું પડશે. આધાર કાર્ડ લિંક નહીં કરેલું હોય તો પણ તમારો હપ્તો અટવાઈ જશે, એટલે કે અટકી જશે. તો આવી 2 થી 3 બાબતો છે તમારે ધ્યાન રાખવી પડશે, જેમાં તમારે EKYC, આધાર કાર્ડને લિંક કરાવવું, બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડને સીડિંગ કરાવવું, અને આ સાથે સાથે તમારા બેંક એકાઉન્ટની સાથે જે IFSC કોડ છે, બેંક ખાતા નંબર છે, એ તમામ વિગતો છે એ સાચી છે કે નહીં એ તમારે તપાસ કરવી પડશે. તો જ તમારું ફોર્મ છે એ પાસ થશે અને ત્યાર પછી તમને હપ્તો છે એ મળવાપાત્ર રહેશે. તો આ એક મોટી પ્રોસેસ બાદ તમારા બેંક એકાઉન્ટમાં હપ્તો જમા થતો હોય છે. તો વહેલી તકે તમે પણ તપાસ કરી લેજો કે તમારા બેંક ખાતામાં PM કિસાન યોજનાનો 21મો હપ્તો આવશે કે નહીં. હજુ સુધી મિત્રો સરકાર તરફથી ઓફિશિયલી તારીખ તો જાહેર નથી થઈ, પરંતુ સરકાર તરફથી જ્યારે પણ ઓફિશિયલી તારીખ જાહેર થશે તો સૌપ્રથમ તમને અમારી આ YouTube ચેનલના માધ્યમથી સમાચાર મળી જશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતો માટે મિત્રો 10,000 કરોડ રૂપિયાનું જે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે એમાં ખેડૂતોને સહાયતા કઈ રીતના મળશે, એટલે કે બેંક એકાઉન્ટમાં પૈસાની રકમ છે એ કઈ રીતના મળશે, વીઘા દીઠ કેટલી રકમ મળશે, વીઘા દીઠ સહાયતાની રકમ છે એ જે જાહેર થઈ છે કે નહીં તો એ તમને જણાવી દે. આ મિત્રો સરકાર તરફથી છે એ પ્રતિ હેક્ટર દીઠ છે એ 22,000 રૂપિયાની સહાયતા છે જાહેર કરી છે. વીઘા દીઠ તમને કેટલી મળશે એ તમને સહાયતા જણાવીએ તો પ્રતિ હેક્ટરની અંદર. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને મળ્યા છે મફત સ્માર્ટફોન. મફત સ્માર્ટફોન યોજના અંતર્ગત ખેડૂતોના બેંક એકાઉન્ટમાં પૈસા જમા થઈ રહ્યા છે, જેમાં તમને જણાવી દઈએ તો રાજ્ય સરકાર દ્વારા સ્માર્ટફોન સહાય માટે આઈ ખેડૂત પોર્ટલ 18 જૂનથી 23 જૂન સુધી લાભાર્થીઓ માટે અરજી માટેની અવધિ આપવામાં આવી હતી, જેમાં રાજ્યમાં 21,295 સ્માર્ટફોન યોજના લાભાર્થીઓને 1,57,760 લાભાર્થીઓની અરજી સામે આવી હતી. આ આઈ ખેડૂત પોર્ટલ મારફતે તંત્રને મળેલી અરજી પ્રમાણે સરકાર દ્વારા સ્માર્ટફોન માટે 4,000ની સહાય છે તે ખેડૂતોને આપવામાં આવી છે, જેમાં મિત્રો કુલ 21,295 ખેડૂતોને છે એ આ સહાયનો લાભ મળ્યો છે, જે ગુજરાત રાજ્ય સરકાર તરફથી આપવામાં આવેલી સહાયની યોજના છે. આ ખેડૂત પોર્ટલ મિત્રો જ્યારે પણ સરકાર દ્વારા ખુલ્લું મૂકવામાં આવે છે તો સૌપ્રથમ અમારી YouTube ચેનલના માધ્યમથી તમને એ અંગેની માહિતી છે એ પ્રાપ્ત થઈ જશે.
ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ડરાવણી આગાહી, નવું વાવાઝોડું આવી રહ્યું છે. મિત્રો વલસાડમાં મિની વાવાઝોડું ફૂંકાયું હતું. વાપી પંથકમાં વીજળી પડતા 2 મહિલાના મૃત્યુ નીપજ્યા હતા. ગુજરાતમાં આ વર્ષે નૈઋત્યનું ચોમાસું લાંબુ ચાલ્યું હતું અને દશેરા સુધી રાજ્યના અલગ અલગ ભાગોમાં વરસાદી માહોલ છવાયો હતો. નવરાત્રિમાં પણ પાછલાના કેટલાક નોરતામાં વરસાદ વિઘ્ન બનતા ગરબા પ્રેમીઓમાં નારાજગી જોવા મળી હતી. આ રીતનું વાતાવરણ આ વર્ષે રહ્યું છે. દિવાળીના તહેવાર નિમિત્તે પણ વરસાદ જોવા મળ્યો. ત્યાર પછી દિવાળી પછીના દિવસોમાં પણ વરસાદ જોવા મળ્યો. તો આ રીતના સિસ્ટમની અંદર જે ફેરફાર થતો જોવા મળી રહ્યો છે. તો આવતા વર્ષનું ચોમાસું કઈ રીતનું રહેશે? તો 2026નું ચોમાસું મિત્રો વહેલા શરૂ થવાને લઈને સમાચાર સામે આવી રહ્યા છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના તાજા સોના ચાંદીના ભાવ. મિત્રો આજે સોનાના ભાવમાં ઘટાડો થયો છે, જ્યારે ચાંદીના ભાવમાં વધારો થયો છે. 24 કેરેટ સોનું 310 ઘટી અને 1,20,100 પ્રતિ 10 ગ્રામ થયું છે, જ્યારે 22 કેરેટ સોનું 1,10,012 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે. ચાંદી પણ 1,208 વધી અને 1,47,358 પ્રતિ કિલો થઈ ગયું છે. થોડા દિવસો પહેલા સતત વધી રહેલા સોના ભાવના વધઘટ થતી જોવા મળી રહી.